નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. ભારત અમેરિકા ઐતિહાસિક ડીલ થઈ ગઈ છે. ટ્રમ્પનું ટ્વીટ આવી ગયું છે. શું હવે યુક્રેન યુદ્ધનો અંત આવશે? અને $500 બિલિયન ડીલ અને શું છે 0% ટેક્સનું રહસ્ય? રોકાણકારો માટે ખાસ ચેતવણી, વિડીયો જોયા વગર નિર્ણય ના લેતા. ચલો વધુ વાત ના કરતા શરૂઆત કરીએ. ભારત અને અમેરિકાના સંબંધોમાં આજે એક નવા સમાચાર આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની વાતચીત બાદ બે અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે, જેણે આખી દુનિયાને વિચારતી કરી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર લાંબી પોસ્ટ મૂકીને એવા દાવા કર્યા છે જે સાંભળીને કોઈને પણ નવાઈ લાગે. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે, પણ આ મિત્રતાની પાછળ વ્યાપાર અને યુદ્ધની એવી શરતો મૂકી છે જે ભારત માટે અત્યંત સૂચક છે. વાત કરીએ તો ટ્રમ્પનો સૌથી મોટો દાવો એ છે કે ભારત હવે રશિયા પાસે તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ વાત એટલા માટે ચોંકાવનારી છે કારણ કે રશિયા ભારતનું જૂનું અને વિશ્વાસુ મિત્ર છે. ટ્રમ્પ કહે છે કે મોદીજી યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયાનો સાથ છોડી અમેરિકા અને વેનેઝુએલા પાસે તેલ લેવા સંમત થયા છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે પીએમ મોદીના પોતાના ટ્વીટમાં રશિયા કે તેલ બંધ કરવા વિશે એક પણ શબ્દનો ઉલ્લેખ નથી. મોદીજીએ માત્ર શાંતિ માટે સમર્થન આપવાની વાત કરી છે. તો શું આ તેલવાળી વાર્તામાં કોઈ રહસ્ય છે? આગળ વાત કરીએ તો ટ્રમ્પે એવું પણ કીધું કે પીએમ મોદી અમેરિકા પાસેથી $500 બિલિયન એટલે કે લગભગ 40 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનો સામાન ખરીદવાનું વચન આપ્યું છે. આ સામાનમાં કોલસો, ટેકનોલોજી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સામેલ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી રકમનો સોદો શું ખરેખર નક્કી થઈ ગયો છે? કારણ કે મોદીજીના ટ્વીટમાં 500 બિલિયનના આંકડાનો ક્યાંય ઉલ્લેખ નથી. મોદીજીએ માત્ર મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ પર ટેક્સ ઘટ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે. તો શું આંકડો માત્ર ટ્રમ્પની પોતાની ગણતરી છે? આગળ વાત કરીએ તો વ્યાપારની બાબતમાં ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાની વસ્તુ પર ટેક્સ 25%થી ઘટીને 18% કરશે, જે બદલા ભારત અમેરિકન વસ્તુઓ પર ટેક્સ સીધો 0 કરી દેશે. એટલે કે વાતને તમે સમજી શકો છો કે ટ્રમ્પ એમ કહે છે કે હવે અમેરિકાની વસ્તુ ભારતમાં 0% ટેક્સ ઉપર વેચાશે અને ભારતની જે વસ્તુ પર 25% ટેક્સ હતો તે 18% કરી નાખવામાં આવશે. તો આ એક એવો મુદ્દો છે જેના ઉપર હજુ ભારત સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આવ્યું નથી કે કોઈ ખાસ નિવેદન નથી આવ્યું આ ટ્વીટ સિવાયનું. તો અંતમાં આખી વાતચીત પરથી એ સ્પષ્ટ છે કે ટ્રમ્પ ભારત પર રશિયાનો સાથ છોડવા અને અમેરિકાના અર્થતંત્રને ટેકો આપવા માટે દબાણ કરી રહ્યું છે, જ્યારે પીએમ મોદી ભારતનો પક્ષ મજબૂત રાખી અને વ્યાપારમાં છૂટછાટ મેળવવા માંગે છે. ટ્રમ્પ કહે છે કે અમે બંને કામ કરીને બતાવનારા નેતા છીએ, પણ શું પીએમ મોદી ટ્રમ્પની આ બધી જ શરતો માનશે? આ ડીલ ભારત માટે વરદાન સાબિત થશે કે પછી રશિયા જેવા જૂના મિત્ર સાથેના સંબંધો બગાડશે? આ તો આવનારો સમય જ કહેશે, પણ આ સમાચારની અસર અત્યારથી શેરબજાર ઉપર જોવા મળી છે. આટલી મોટી ડીલના અહેવાલ આવતાની સાથે જ ગિફ્ટ નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધુનો એક વખતમાં 700 પોઈન્ટથી પણ વધુનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો હતો. બજારમાં પણ ભારે ઉત્સાહ છે, પણ મારી તમને ખાસ વિનંતી છે કે સાવચેતી રાખજો. આ માત્ર શરૂઆતની પ્રક્રિયા છે. સવારે જ્યારે આપણું ભારતીય શેરબજાર ખુલે ત્યારે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેતા, કારણ કે હજુ ઘણી બધી સ્પષ્ટતાઓ આવવાની બાકી છે. તો સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે જે પણ વિગતો સામે આવી છે તેમાં ટ્રમ્પનો પક્ષ ઘણો મોટો દેખાય છે, પણ ભારત સરકાર તરફથી આ બાબતે હજુ કોઈ સત્તાવાર પ્રેસ રિલીઝ કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. અને $500 બિલિયન સોદો અને ઝીરો ટેરિફ જેવી બાબતો પર ભારતનું વિદેશ મંત્રાલય શું કહે છે તે ખૂબ જ જરૂરી છે. જેમ જેમ ભારત સરકાર તરફથી કોઈ પણ નવી અપડેટ કે સત્તાવાર માહિતી આવશે એમ તરત જ તમને આ ચેનલ ઉપર અમે જાણકારી આપશું. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. સરેરાશ સમાચારનો એવો સારાંશ છે કે ટ્રમ્પે જે કીધું હતું કે 25% વાળી 18% ટેરિફ કર્યો છે અને અમેરિકાની વસ્તુ ભારતના 0% ટેરિફ ઉપર વેચાશે, તેના ઉપર શું પ્રતિક્રિયા કે શું પ્રેસ રિલીઝ આવે છે જોઈએ. જોડાયેલા રહેજો. આભાર.